આપણે ભાવનગરી લાયલોન ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો આપણે ગાંઠિયા એક વાટકો લીધા છે. એને વઘારવા માટે આ લસણ લીધું છે, આ લીલા મરચાં છે અને આ લીલા ધાણા છે. આપણે મીઠો લીમડો વઘારમાં લેવાનો. આપણે 2 મરચાં લેશું વઘારમાં, આપણે શાક બનાવીશું. તો શાક બનાવવા માટે હવે આપણે વઘાર કરીશું. આપણે 1.5 પાવડું તેલ એડ કરવાનું છે. આપણે હવે ગેસને ચાલુ કરીશું. હવે ધીમો ગેસ કરી નાખશું. આપણે જીરું એડ કરીશું. ગાંઠિયાના શાકમાં જીરું હોય ને તો એનો સ્વાદ સારો આવે છે. આપણે એની અંદર હિંગ નાખીશું, લસણ નાખીશું, આપણે 2 લાલ મરચાં નાખીશું, આપણે લીલા મરચાં નાખીશું. આપણે બધું કકડી ગયું છે તો એની અંદર આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું. આપણે એની અંદર પાણી એડ કરીશું. અડધો પોણો ગ્લાસ પાણી આપણે એડ કરવાનું છે. આપણે 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. આપણે એમાં થોડીક હળદર નાખીશું. વાવ, એકદમ મસ્ત લાગે છે ને. એમાં મીઠું એડ કરીશું. ગાંઠિયા હોય એટલે ગાંઠિયા મીઠું હોય ને એટલે આપણે મીઠું ઓછું નાખવાનું છે. આપણે એમાં થોડીક ખાંડ નાખીશું. એકદમ મસ્ત વઘાર થઈ ગયો છે. આપણે આને ઉકળવા દેવાનું છે. સરસ એને ઉકળવા દેવાનું છે. એકદમ ઉકળી જાય ને પછી જ આપણે એમાં ગાંઠિયા એડ કરવાના છે. આપણે હવે ઉકળી ગયું છે તો એની અંદર ગાંઠિયાને એડ કરી દઈશું. આપણે હવે શાક સરસ કમ્પ્લીટ મસ્ત બની ગયું છે, સરસ થઈ ગયું છે. તો આપણે હવે આમાં લીલા ધાણાને એડ કરીશું. આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણે શાકને નીચે ઉતારી લઈશું. ભાખરી, ગાંઠિયાનું શાક અને છાશ આપણું સરસ તૈયાર છે. એકદમ મસ્ત શાક બન્યું છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.